સુસ્વાગતમ મિત્રો। ધોરણ 10ના અભ્યાસક્રમમાં આજે આપણે અસમય સંખ્યાના પુનરાવર્તનમાં અસમય સંખ્યાઓની ગાણિતિક ક્રિયા વિશે અભ્યાસ કરવાના છીએ। અસમય સંખ્યાઓની ગાણિતિક ક્રિયાઓમાં ધોરણ 9માં આપણે સમય અને અસમય સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એના પરિણામ વિશે ચકાસણી કરી હતી અને ગાણિતિક ક્રિયા દ્વારા આપણે સમય અને અસમય સંખ્યાના સરવાળા, તફાવત, ગુણાકાર, ભાગાકારથી મળતા પરિણામોની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય છે તે રીતે આપણે અસમય સંખ્યાઓ તરીકે સાબિતી મેળવી હતી। પરંતુ હવે ધોરણ 10માં આ પરિણામોને કેટલાક સંજોગોમાં આપણે સાબિત કરવાના છીએ। એ સાબિતી મેળવતા પહેલાં આપણે આ પરિણામો નોંધીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ। ચાલો, અસમય સંખ્યાઓની ગાણિતિક ક્રિયાઓ। અસમય સંખ્યાઓની ગાણિતિક ક્રિયાઓથી મળતા પરિણામોનું સ્વરૂપ કેવું હોય છે તે અંગે કેટલાક મહત્ત્વના પરિણામો નોંધીએ। પ્રથમ પરિણામ છે સમય અને અસમય સંખ્યાઓના સરવાળા કે તફાવત હંમેશા અસમય હોય છે। સમય સંખ્યા અને એક અસમય સંખ્યાના જો આપણે સરવાળો કરીએ કે પછી તફાવત લઈએ તો મળતું પરિણામ હંમેશા અસમય જ હોય છે। કેટલાક ખાસ સંજોગોમાં આપણે આ પરિણામો સાબિત કરવાના છીએ, પણ અત્યારે ખાલી માત્ર આ પરિણામને આપણે નોંધીએ કે સમય અને અસમય સંખ્યાઓના સરવાળા કે તફાવત હંમેશા અસમય હોય છે। હવે ગુણાકાર ભાગાકાર માટે એક બીજું પરિણામ કે શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર હંમેશા અસમય હોય છે। શૂન્યેતર સમય સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સમય સંખ્યા, એની સાથે જો આપણે કોઈ પણ અસમય સંખ્યાઓનો ગુણાકાર લઈએ કે પછી ભાગાકાર કરીએ તો મળતું પરિણામ હંમેશા અસમય જ હોય છે। આ બંને પરિણામો કેટલાક ખાસ સંજોગોમાં આપણે સાબિતી દ્વારા ચકાસણી કરશું। આભાર।